આજે એસડીએમ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર 3ના વિસ્તારમાં સતત 1.5 મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે, નાણાં નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે, મોટી સ્કૂલ છે, થરાદની 2 નંબરની હાઈસ્કૂલ છે અને નાણદેવી શાળા પણ આવેલી છે અને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નાણદેવી માતાનો મેઇન રસ્તો છે. અહીંને પશુ દવાખાનાનો મુખ્ય વિસ્તાર છે એ રોગચાળો ફાટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, ભીતિ છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ જાય, ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે. કેટલા ટાઈમથી આ પાણી વહે ત્યાં આગળ? છેલ્લા 2 મહિનાથી આ સમસ્યાનો નાગરિકો સામનો કરી રહ્યા છે મુશ્કેલીથી અને બહુ મુશ્કેલીમાં અને બહુ તકલીફવાળો મામલો છે અને સ્કૂલના છોકરાઓ બીમાર પડે એવી સ્થિતિ છે. નગરપાલિકા આવે કે નથી આવતી? નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી કરતી નથી અને જો નહીં કે અહીંયા સ્થાનિક લોકોની માગણી છે કે જો આ કામગીરી સંતોષકારક કામગીરી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. બોલો. વોર્ડ નંબર 2 અને 3 વોર્ડ ઉપર જ છે તો લગભગ 2-3 મહિનાથી જે નાણાંની વિકટ પરિસ્થિતિ છે ત્યાંથી પબ્લિક બધી હેરાન થાય છે એટલે જે પાણી આગળ જવાનું નથી, કારણ કે આગળ જે ગટર ભરાઈ જવાના લીધે પાણી થઈ જતું, મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી નાખે ને તો પાણી સીધું નીકળી જવાનું છે. એટલે અમે હવે રજૂઆત કરવા સાહેબને આવ્યા હતા, સાહેબે કીધું કે તમને જેમ પણ એમ જલ્દી તમારા પાણી નિકાલ કરી આપશો. આનંદનગર ભાઈ નાણદેવી પ્રાથમિક શાળા પશુ દવાખાના જોડે અને શેણનગર સોસાયટીની તેની જગ્યાએ પ્રશ્ન છે, એના વિશે નગરપાલિકા કે કોઈ સત્તાધીશો ધ્યાન નથી દોરતા, એના વિશે તમે શું કહેવા માગો છો? ના, એટલે સાહેબે કીધું છે કે મારા પ્રયત્ન ચાલુ જ છે અને એના માટે જે અમે નાણાં નખાયા હતા એ નાણાં તૂટી ગયા. હવે અમે સારા મજબૂત છેલ્લા 6 મહિનાથી કે 12 મહિનાથી આ પ્રશ્ન છે. હવે સાહેબે આજે મેં સાહેબને મુલાકાત લીધી, સાહેબે એમ જ કીધું છે કે અમે આ જેમ પણ એમ સત્વરે આને જલ્દીથી ઝડપી નિકાલ કરશે અને આગળ નાણજી માતા જવાનો રસ્તો છે અને જનતા સ્કૂલનો પણ જવાનો રસ્તો છે એટલે છોકરાઓ હેરાન થાય છે અને જે માતાજી જવા માટે જે શ્રદ્ધાળુઓ છે તેમને પણ બહુ તકલીફ પડે છે. આજે રોજ થરાદ એસડીએમ અને ચીફ ઓફિસરને આયોજનપત્ર આપવામાં આવે છે ખુલ્લી ગટરને લઈ. વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 2માં છેલ્લા 6 મહિનાથી ગટરનો પ્રશ્ન છે. ત્યાં જનતા સ્કૂલ, નાણદેવી પ્રાથમિક શાળા, નાણદેવી માતાનું મંદિર, મસ્જિદ અને 10થી વધુ ધાર્મિક સ્થળો આવેલ છે. ત્યાં સ્થાનિક લોકોને રહેવામાં પણ બહુ તકલીફ પડી રહી છે ખુલ્લી ગટરને લઈ અને આજે એસડીએમ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે જેમ બને તેમ આનો જલ્દી નિકાલ લાવો. નિકાલ નહીં આવે તો અમારે ઉચ્ચ લેવલે પણ રજૂઆત કરવી પડે તો રજૂઆત કરવા માટે અમે તૈયાર છીએ. થરાદ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા લેખિતમાં મૌખિકમાં પણ અમારી ગટરનું કોઈ ધ્યાને લેતું નથી અને ત્યાં મસ્જિદ, નાણદેવી સ્કૂલ, નાણદેવી મંદિર, મોગલ માતાનો ધામ આવેલું છે અને કેટલાય સમયથી અમારો આ પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી અને ગંદકી ફેલાઈ રહી છે અને નગરપાલિકાને જો રજૂઆત કરવા જાઓ તો અમને ખોટી રીતે નોટિસો ફટકારે છે કે તમારું દબાણ છે, આમ છે અને ત્યાં ઓપન ગટરો એટલી આવેલી છે તો અમારે તમામ ગંદકી અમારી ઘર પાસે આવેલી છે અને અત્યારે અમે થરાદ એસડીએમ સાહેબશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આવેલું છે અને એસડીએમ સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે તમારું તાત્કાલિક કામ થઈ જશે અને અત્યારે અમારા રહીશો પણ આ બધા આવી રહ્યા છીએ, શાવનભાઈ, ફકીરાભાઈ, બાવાભાઈ, ઇમામભાઈ, જયદેવભાઈ બધાય અને યુવા નેતા અમારા પ્રતાપસિંહ રાજપૂત બધાય અને સાહેબશ્રીને રજૂઆત કરે છે તાત્કાલિક આનો નિર્ણય આવે એવી અમારી વિનંતી છે.